નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। કલાપૂર્ણમ પ્લાયવુડ એન્ડ લેમિનેટ તમામ પ્રકારના પ્લાયવુડ તથા હાર્ડવેર માટેની ખરીદીનું ઉત્તમ સ્થળ કલાપૂર્ણમ આર્કેડ, બીસીસીબી બેંક સામે, ન્યૂ સ્ટેશન રોડ, ભુજ। કેતુ મહેતા 9408619451। કચ્છના દેવપર યક્ષના નીલમબેન ડ્રોન દીદી બન્યા છે। આસપાસના પંથકમાં ડ્રોન વડે ખેતીવાડીમાં દવા વગેરેનો છંટકાવ કરે છે। એક મહિલાની સાફલ્ય ગાથા। મહિલાઓને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવવા માટે ક્રેડિટ સપોર્ટ અને તાલીમ, રાજ્ય સરકારના સહકાર અને પોતાની જિજ્ઞાસા વૃત્તિના કારણે ડ્રોન દીદી બનીને કચ્છના નીલમબેન ભીમાણી મહિલા સશક્તિકરણનું પ્રેરણારૂપ ઉદાહરણ બન્યા છે। કચ્છના નખત્રાણા તાલુકાના દેવપર યક્ષ ગામના નીલમબેન ભીમાણી છેલ્લા ઘણા સમયથી બાળકોના પાલન પોષણની સાથે ઘરનું ગુજરાન જાતે ચલાવી રહ્યા છે। રોજગારી મેળવી આત્મનિર્ભર ડ્રોન દીદી બનવાની સફર વિશે વાત કરતા નીલમબેને જણાવ્યું હતું કે એક દિવસ સંકલ્પ વિકાસ યાત્રામાં મેં ડ્રોનને જોયું હતું, ત્યારે મને વિચાર આવ્યો કે મારે પણ ડ્રોન લઈને ચલાવવું છે। બસ આ જ ઝંખનાએ નીલમબેને ગામના પ્રથમ ડ્રોન દીદી બનાવ્યા હતા। સંકલ્પ થકી ડ્રોનની તાલીમ લેવાની પ્રેરણા મળી હતી તેમ નીલમબેને ઉમેર્યું હતું। ખેતી ક્ષેત્રે ડ્રોનના ઉપયોગી ફાયદા વિશે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે ખેતીમાં જરૂરી દવાના છંટકાવ માટે હેન્ડપંપના ઉપયોગ સામે ડ્રોનના ઉપયોગથી સમયના વ્યયથી બચી ઓછા શ્રમથી મહત્તમ કામ કરી શકાય છે। નીલમબેને જણાવ્યું હતું કે ડ્રોનની ખરીદી માટે રાજ્ય સરકાર દ્વારા મહિલા પાયલોટને 60% તથા પુરુષોને 40% જેટલી સબસિડી આપવામાં આવે છે। નમો ડ્રોન દીદી યોજના અંતર્ગત તેઓને વડોદરા જીએસએફસી ખાતે નિષ્ણાતો દ્વારા 15 દિવસની ટ્રેનિંગ આપવામાં આવી હતી। આ તાલીમમાં ડ્રોનની બેઝિક માહિતીથી લઈને ડ્રોન ચલાવવાની પ્રેક્ટિકલ પરીક્ષા સુધીનું યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। તાલીમ દરમિયાન 15 દિવસનો રહેવા આવવા જવાના સંપૂર્ણ ખર્ચા સાથે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવ્યો હતો। નીલમબેને જણાવ્યું હતું કે મહિલાઓ ફક્ત શિક્ષણથી જ નહીં પરંતુ પોતાની આવડત, ધગસ અને સંકલ્પના બળે સફળ બની શકે છે। આજે પરિવાર સહયોગ તથા સરકારના સહકારથી મેં ઘરથી દૂર જઈને રોજગારી મેળવીને કંઈક ઇનોવેટિવ કરીને મારી ઓળખ બનાવી। મને વિવિધ તાલુકાઓમાંથી ખેતીના દવા છંટકાવના સતત ઓર્ડરો મળતા રહે છે, જેમાં એકર દીઠ ભાવ મળી રહ્યા છે, જેથી મહિનામાં ચોક્કસ આવક મળી રહી છે। ડ્રોન દીદીની મળેલી આગવી ઓળખ બદલ વડાપ્રધાન તથા મુખ્યમંત્રીનો તેમજ યોજના સંબંધિત વિભાગોનો નીલમબેને હૃદયપૂર્વક આભાર માન્યો હતો। કૃષિ ક્ષેત્રમાં ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગથી ખેડૂતોનો સમય અને નાણાંની બચત થાય છે। યોજના અંતર્ગત એકર દીઠ સહાય મળવાપાત્ર રહેલી છે। આ યોજનાનો લાભ એડસોર્સ ઘટક તથા ઓનલાઈન આઈ ખેડૂત પોર્ટલ દ્વારા મેળવી શકાય છે। નમસ્કાર, મારું નામ નીલમ ભીમાણી છે। હું કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના દેવપર યક્ષથી આવું છું। અમે સંકલ્પ વિકાસ યાત્રામાં મેં આ ડ્રોન જોયેલું। એ ડ્રોન જોયા પછી એવો એક વિચાર આવ્યો કે આ ડ્રોનની ખેતી અમે અમારા ખેતરમાં પણ કરીએ અને બીજાને પણ લાભ અપાવીએ। એના અંતર્ગત અમે NRLM દ્વારા અમને આ યોજનાનો લાભ મળેલો। અમે જીએસએફસી ખાતે 15 દિવસીય તાલીમ હતી। એ તાલીમમાં આવવા જવાને રહેવાના ખર્ચ શીખે ગવર્મેન્ટનો ખર્ચ કરેલું। એ તાલીમમાં અમને ડ્રોન કેવી રીતના ચલાવવાનું, એનાથી શું શું ફાયદા થઈ શકે એના વિશે બધું શીખવાડેલું। અને પછી આવીને અમારા ગામમાં અમે આ ડ્રોનનો ઉપયોગ કર્યો। અમે એ ડ્રોનથી દવા છાંટી, ખેડૂતો સાથે મિટિંગો કરી, ખેડૂતોને એના ફાયદા વિશે સમજાયું કે જે આપે પહેલાં આખા દિવસનું કામ હતું એ આપે થોડાક કલાકોમાં થઈ શકે છે। પ્લસ તો જે મજૂરોની હમણાં ઘટ છે એનામાં બી જલ્દી અને સરળતાથી કામ થઈ શકે છે। અને જે જંતુનાશક દવાઓ છે એનો ઉપયોગથી આપણે જે હેલ્થમાં અસર થાય છે એ ડ્રોનના કારણે આપણે હેલ્થ પણ સારી રહી છે। એના અમે બધાને ખેડૂતોને ફાયદા સમજાવ્યા। એના પછી અમને ઓર્ડરો મળતા થયા અને હું એક હાઉસવાઈફ હતી જે અમે ખાલી ઘર પૂરતા જ સીમિત હતા। આજે બીજાની વાડીમાં જઈને દવાનો સ્પ્રે કરીએ છીએ, અમને સારા એવા ઓર્ડરો મળે છે।
અમે અમારું કામ સારી રીતે કરી શકીએ છીએ. એના કારણે મને ઇન્કમમાં બી વધારો થયો છે. મારી ઇન્કમ અત્યારે એક મહિનાની 35,000 થી 40,000 રૂપિયા અમને ઇન્કમ થાય છે. તો એવું નથી કે એક ભણેલી દીકરી જ કાંઈક નોકરી કરીને કરી શકે, પણ જે ભણ્યા નથી એની ગવર્મેન્ટની ઘણી બધી એવી યોજનાઓ છે, એના દ્વારા આપણે સશક્ત થઈ શકીએ છીએ, એનો લાભ આપને મળી શકે છે. એના માટે હું NRLM, GSFC અને મુખ્ય કરીને આપણા પ્રધાનમંત્રીનો અને ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આ યોજનાનો લાભ મને મળ્યો છે. અમારી એક નવી પહેચાન થઈ છે. આજે બહાર નીકળો એટલે બધા એક ડ્રોન દીદી તરીકે અમને ઓળખે છે. દર્શક મિત્રો, આજે તારીખ 19 ફેબ્રુઆરી 2026. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.